ભોજન કરાવતા હતા અને ભોજન કરાવતા કરાવતા એમણે જોયું કે ચૂલા ઉપર ગંગી ગાયનું દૂધ મૂક્યું છે અને હમણાં દૂધ ઉભરાઈ જશે. એટલે માં જશોદાજી એ લાલાને સાઈડમાં મૂકી અને દોડીને ચૂલા ઉપરથી દૂધ ઉતારવા ભાગ્યા છે. અને લાલાને આવ્યો ગુસ્સો. ઠાકોરજીના મનમાં થયું કે મારી કરતા દૂધ વાલું? શું હું દૂધ કરતા વાલો નથી? મારી કરતા દૂધ વધારે વાલું છે મારી માને? મહાપુરુષો કહે છે કે માં જશોદાજી એના મનમાં એ ભાવ હતો કે આ ગંગી ગાયનું દૂધ છે. લાલો કેવલ અને કેવલ ગંગી ગાયનું જ દૂધ. રાત્રે મારી પાસે દૂધ માંગશે અને જો આ દૂધ ઉપરાઈ ગયું હશે તો હું લાલાને શું પીવડાવીશ? અને એ માટે માં પણ ઠાકોરજી એને આવ્યો છે ગુસ્સો. અને માટે નંદ બાવા એની લાકડી લઈને ત્યાં ફળિયામાં એક છાશની ગોળી હતી, એ ગોળી ઉપર ધડાવ દઈને લાકડી મારી છે ને ગોળી ફોડી નાખી. હજી તો જ્યાં જશોદાજી આમ દૂધ ઉતારી રહ્યા અને ત્યાં જોવે કે અરરરરરર, મારા ગઢાહાઉના જમાનાની રીઢી થઈ ગયેલી ગોળી ફોડી નાખી. ઉભો રે મારા રોયા, ઉભો રે ઉભો રે. અને અદભુત લીલા છે કે ઠાકોરજી આગળ અને માં જશોદા એની વાહે. હવે લાકડી માએ લીધી છે. હવે માં લાકડી લઈને ઠાકોરજી વાહે ભાગે ને એવા ઠાકોરજી. વિચારો, આપણા ઘરમાં આપણા બાળકો નાના હોય ને, જો ઈ હાલતા ચાલતા થઈ જાય ને તો વસ્તુઓ ઉપર મૂકી દેવી પડે. ખાસ તો ફોન, રિમોટ, આ બધી વસ્તુ, કાગળિયા, ગમે એવું કામનું કાગળ હોય ને જો ભૂલથી નીચે રહી ગયું એટલે જય સિયારામ. વિચારો ઠાકોરજીની લીલા. 14 બ્રહ્માંડનો નાથ ઈ લીલા કરવા બેઠો છે. એવી લીલા અદભુત બતાવી કે માં જશોદાજી ઈ લાલાની વાહે દોડે ને ઠાકોરજી એની આગળ. આ પકડાતા નથી. ઠાકોરજી કહે છે કે હું એમ પકડાતો નથી. રેસમાં તો મારો નંબર જ આવે, મને ગમે એવી મહેનત ન કરે, હું પકડાતો નથી. અને માં જશોદાજી થાક્યા છે એટલે હવે લાલાને પ્રેમથી મનાવે છે કે લાલા તારી મા પાસે નહીં આવ. લાલો કે હું ન આવું. કેમ? તો કીધું કે તારા હાથમાં આ લાકડી છે એટલે લાકડી એનાથી તું મને મારીશ, તું મને મારે એટલે હું ન આવું. મહાપુરુષો અહીંયા અર્થ કર્યો કે ઠાકોરજી એવો સંકેત આપે છે કે જ્યાં સુધી જીવનમાં જડતા, લાકડી એ જડતાનું પ્રતીક છે અને જ્યાં સુધી જીવનમાં જડતા રહે છે ત્યાં સુધી ઠાકોરજી આવતા નથી. પછી ભલે ગમે એટલા પ્રેમથી એને તમે બોલાવો. કઈ જડતા? તો કીધું કે આમ જ થવું જોઈએ. ઘણા ટેવ હોય કે એમ નહીં, દીવો ઘીનો એટલે ઘીનો જ થવો જોઈએ. હવે ન ભગવાનની લીલા હોય, એની ઈચ્છા તેલના દીવાની હોય તો નહીં, એમ નહીં, ચોખા ઘીનો જ થવો જોઈએ ને ઈ અમૂલનું જોવું જોઈએ, બીજું કાંઈ નહીં. ઘણાને ઘરનું બનાવેલું જ ઘી, બહારનું લવાય જ નહીં. એમ નહીં, ભાવથી દીવો કરો, ભાવથી. મહાપુરુષો એવું કીધું કે ભગવાને સંકેત આપ્યો. શું? તો કીધું કે જ્યાં સુધી જીવનમાં જડતા હશે, કોઈ પણ પ્રકારની જડતા, ત્યાં સુધી ભગવાન મળતો નથી. પછી ગમે એટલા પ્રેમથી માં એને કીધું કે લે બેટા હું લાકડીને મૂકી દઉં બસ. ઠાકોરજી કે એમ નહીં. કેમ? તો કીધું કે તે લાકડી મૂકીને ઈ તો પાછી લેવા હતું, એમ નહીં, એને ફેંકી દે. મૂકવી નથી, એને ફેંકી દે. મહાપુરુષો કહે છે કે જડતાને મૂકવાની નથી, જડતાને જડ મૂળમાંથી ફેંકી દેવાની. બોલીએ જય સિયારામ. તમે આ પ્રસંગોમાં જાઓ, હમણાં લગ્નની સિઝન હાલતી હતી તો બોલો જોઈએ, આ તમે ઘરેણા ને એવું પહેરીને જાઓ, પછી ઘરેણા આવીને ઘરે મૂકી દો કે ફેંકી દો? મૂકી દો. કેમ? તો કે બીજી વાર જાય ત્યારે પહેરવા હતું. ફેંકી દીધું હોય ઈ પાછું લેતા નથી. કચરો ભેગો કચરો મૂકી દો કે ફેંકી દો? ફેંકી દઈ. એમ મહાપુરુષોએ કીધું કે જીવનમાં જડતા છે ને કચરો છે. આ કચરાને ઉખાડીને ફેંકી દેવાનું છે. ઘણા ઈ કચરાને મૂકી રાખે છે, ઘણા કચરાને સંગ્રહી રાખે છે. મહાપુરુષોએ વર્ણન બતાવ્યું અહીંયા કે જ્યાં સુધી જડતા સ્વરૂપી લાકડી આપણા હાથમાં છે ને ત્યાં સુધી ભગવાન મળતો નથી. ને લાકડી જ્યાં માએ આમ દૂર ઘા કરી, ઠાકોરજી દોડીને માને ભેટી ગયા છે ને માં કે હવે તારો વારો. ઉભો રે મારા રોયા, મારા ગઢા હાહુના જમાનાની રીઢી થઈ ગયેલી સાસની ગોળી ફોડી નાખી.
અને ઘરમાં એક બહુ મોટું ઉખડ છે, ઉખડ સાથે દામણા લઈને જ્યાં ઠાકોરજીને બાંધવા જાય ને ઠાકોરજી બંધાતા નથી, 3 આંગળ દામડું નાનું પડે, બીજું લાવે, બીજું લઈને પાછા બાંધવા જાય ને ત્યાં બંધાતા નથી. આવું 4-5 વાર કર્યું પણ ઠાકોરજી બંધાતા નથી. ઠાકોરજી કે હું કોઈના બંધનમાં બંધાતો નથી. અને માની આંખમાંથી દડ 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 આંસુ, મારો રોયો બંધાતો નથી. અને ઠાકોરજી કે બસ લ્યો, મને આ જ બાંધી શકે. શું? તો કે ભક્તિ, સમર્પણ અને પ્રેમ, આ 3ના વશ થઈને જ હું બંધાવું છું, બાકી હું બંધાતો નથી.